પાઠ 15 ₹2 વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ₹2 પાઠ જોઈશું. વિનોદિની લીંટકર દ્વારા લખાયેલી ₹2 એક પ્રસિદ્ધ ગુજરાતી વાર્તા છે, જે સમાજના નીતિભ્રષ્ટતા અને માણસોની મૂલ્યતાની રસપ્રદ વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે. આ વાર્તામાં એક દીકરીની પ્રામાણિકતાની સરસ વાત છે. વિષમ પરિસ્થિતિમાં પણ પ્રામાણિકતા જાળવી રાખવાની ભાવના પ્રેરણાદાયી છે. આ વાર્તા એક એવી સુંદર રજૂઆત છે જેમાં પૈસાની મર્યાદાઓ અને જીવનમાં તેની અસર વિશે ચર્ચા કરવામાં આવી છે. બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી, પણ રાત ત્યાં રોકાવું પડે એમ છે. માટે બધા એક શેતરાંજી અને એક ટંકનું ભાથું તથા પાણી સાથે લેતા આવજો. આ ગાડીમાં જવાનું છે, આગથી ચાલતી ગાડી. શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેને પ્રાર્થનાના સમયે જાહેરાત કરી. પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓને ખુશાલીમાં આવી ગઈ. તેમાં પણ ત્રીજા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ હરખાઈ ગઈ, કારણ કે તે કદી આ ગાડીમાં બેઠી જ ન હતી. છોકરીઓના અવાજ પછી મોટા બહેન બોલ્યા, દરેક જણ ₹2 લાવજો. આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે મંગળ અને બુધવારના દિવસે રજા રહેશે. મંગળવારે સવારે નીકળવાનું છે. ₹2ની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. તેની બા પાસે 2 આના પણ ભાગ્યે જ વધારાના રહેતા તો ₹2ની વાત જ શું કરવી. આનંદીના પિતા માણેકલાલ ધંધે દરજી હતા, પણ એમનું મગજ અસ્થિર થઈ ગયું હતું, જે છેક ગાંડાની ઇસ્પિતાલમાં મૂકવા જેવા ન હતા. હોસ્પિટલ પણ આખો દિવસ અર્થ વગરનો બડબડાટ કર્યા કરતા અને એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું, એટલે થોડું અસ્થિર મગજના હતા. આનંદીની બા કદી ધમકાવીને કામે બેસાડતી તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા. આનંદી સૌથી મોટી, એના પછી તારામતી અને કપિલા, અને તે પછી 2 નાના ભાઈઓ હતા. બાબુ 2 વર્ષનો અને બયું 6 મહિનાનો જ હતો. બા બિચારી બટન કરતી, ગાડલાની કે ઓશિકાની ખોળો સીવતી, ગલેબ, જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી. પણ આવી મોંઘવારીમાં 5 છોકરા અને મા બાપ મળી 7 જણાનું પૂરું કરવું એ કંઈ રમત વાત ન હતી. આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું. યોગાનની બહાર એક સ્ત્રી ડાક્ટરનું દવાખાનું હતું. તે ડાક્ટરના દવાખાને આનંદીની મમ્મી કામે જતા. બાએ પૂછ્યું, કેમ બેટા આજે મોઢું પડી ગયું છે? પણ આનંદીએ કહ્યું, કાંઈ નહીં બા. એ સમજતી હતી કે ₹2ની વાત જાણી બા બિચારી જીવ બાળશે. હશે, ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘેર બેઠા ગમ્મત કરશું. એણે પોતાના નિરાશ બનેલા જીવને ફોસલાવવાનું માંડ્યું. આનંદીને ઊંઘ ના આવી. આ કેવો અન્યાય! અમે કેમ ગરીબ? આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા. આ ગાડીમાં પણ હું તો કદી બેઠી નથી. બીજી છોકરીઓ કેવી ગમ્મત કરશે, ગીતો ગાશે. બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા છે, ત્યાં બધા મજા કરશે. હું જ કમનસીબ. શું? ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું. પછી એને ભગવાનને યાદ આવ્યા. એને વિચાર થયો, ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો અણીને વખતે તે ભક્તોની વારે ધાય છે. પછી તો આનંદી પથારીમાં બેઠી થઈ. એણે મોઢું ધોયું, પાણી પીધું. ભદ્રના કિલ્લાની ઘડિયાળમાં 12ના ટકોરા પડતા હતા. આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચારેકોર નીરવ શાંતિ હતી. ઉઘાડી બારીમાંથી તારાઓનું અજવાળું આનંદીની પથારી ઉપર પથરાતું હતું. પથારીમાં બેઠે બેઠે આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે, દીનાનાથ, દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માગું છું ફક્ત ₹2. એટલી રકમનો તારે શો હિસાબ છે? ₹2 ગમે તે રીતે અપાવે
તો હે પ્રભુ, તારો ઉપકાર નહીં ભૂલું. પ્રાર્થના કર્યાથી આનંદીનું મન જરા હળવું થયું અને તે ઊંઘી ગઈ. સવારે ઉઠીને તે પોતાની બા સાથે દવાખાને ગઈ. ડૉક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની નોટ પડી હતી. એ નોટ જોઈ આનંદી રાજી રાજી થઈ ગઈ. નક્કી આ નોટ ભગવાને જ મૂકી હશે, એણે મનમાં વિચાર કર્યો. નોટ ખિસ્સામાં મૂકી ઉમંગભેર એણે કામ પતાવી દીધું. પાણીનું માટલું ભરવા નળ ઉપર ગઈ ત્યારે આનંદીના પિતા ત્યાં દાંતણ કરતા હતા. તેથી આનંદીને જરા થોભવું પડ્યું. શાંતચિત્તે એ વિચારવા લાગી, ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે. ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરખાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની એ પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકત ખરી? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલી દુઃખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કંઈ નહીં. આનંદીના મગજમાં ગડમથલ ચાલી. માટલું ભરાઈને છલકાઈ જવા લાગ્યું, પણ એને ભાન જ નહીં. છેવટે ભાન આવતા એ ડૉક્ટરના દવાખાને જઈ પાણિયારે ઉપર માટલું મૂક્યું. ત્યાં ડૉક્ટરે પૂછ્યું, આનંદી, પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? મંગુ બિચારી ગરીબ છે અને માંડ 2 રૂપિયા ઊભા કર્યા હતા. કોણ જાણે એ જૂઠું બોલતી હોય. આનંદીએ ખિસ્સામાંથી 2 રૂપિયાની નોટ કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી. એની આંખમાં આંસુ આવી ગયા. તે જોઈ ડૉક્ટરને ખૂબ નવાઈ લાગી. એમણે પૂછ્યું, કેમ રડે છે આનંદી? આનંદીથી ન રહેવાયું. એને અતથી ઇતિ સુધી બધી હકીકત કહી સંભળાવી. ડૉક્ટરબાઈ બહુ દયાળુ હતા. એમણે પોતાનું પર્સ કાઢી અને 2 રૂપિયા કાઢી આપ્યા. તું સાચું બોલી એનું ઇનામ. આનંદીના પગને પાંખો આવી. દોડતી દોડતી નિશાળે ગઈ. સૌથી પહેલી જઈને એણે ઉજાણીના 2 રૂપિયા મોટા બહેનને આપ્યા. મોટા બહેન કહે, કેમ આજે બહુ ખુશાલીમાં છે? આનંદીએ બધી હકીકત કહી સંભળાવી. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ મોટા બહેનને ન હતો. એમણે આનંદીનું નામ ત્યાર પછી માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કર્યું અને ચોપડીઓ, નોટબુક વગેરે પોતાના ખર્ચે આપવાનું નક્કી કર્યું. બાલારામની ઉજાણી થઈ. સૌને ખૂબ જ ગમ્મત પડી. પણ ભગવાને જેને 2 રૂપિયાની ભેટ મોકલી તે આનંદી જેટલો આનંદ બીજા કોઈને આવ્યો હશે ખરા? આ વાર્તા મુશ્કેલીના સમયમાં પણ પ્રામાણિકતાનું મહત્વ શીખવે છે. મુશ્કેલ સંજોગોનો સામનો કરવા છતાં આનંદીએ પ્રામાણિક રહેવાનું પસંદ કર્યું અને ડૉક્ટરને પૈસા પરત કર્યા, જે આખરે અણધાર્યા આશીર્વાદ તરફ દોરી ગયા. આ વાર્તા એ વિચારને પ્રતિબિંબિત કરે છે કે પ્રામાણિકતા માટે હંમેશા પુરસ્કાર આપવામાં આવે છે, ભલે તે તરત જ સ્પષ્ટ ન હોય. આનંદીની પ્રામાણિકતા માત્ર તેણીના આદર અને પ્રશંસા જ નહીં, પરંતુ સંજોગોને ધ્યાનમાં લીધા વિના યોગ્ય કાર્ય કરવાની શક્તિનું પ્રદર્શન કરીને તેણીનું નસીબ પણ ફેરવી નાખે છે. આ વાર્તા દર્શાવે છે કે નૈતિક આચરણ અને સદાચારી વર્તન જીવનમાં અણધાર્યા પુરસ્કારો અને આશીર્વાદ લાવી શકે